ગુજરાતના ખેડૂતો પર ફરી એકવાર કુદરત રૂઠી છે। જે શિયાળુ પાક ખેતરોમાં લહેરાતો હતો તેના પર કમોસમી વરસાદે આફત વર્ષાવી છે। જીરું, ઘઉં અને ચણાના પાકને થયેલા નુકસાનના કારણે હવે બજારમાં મોટા ઉલટફેરના એંધાણ વર્તાઈ રહ્યા છે। અત્યારે ચણાના ભાવ બધા ચાલે છે 1050 આજુબાજુના, 1000 થી 1050 આજુબાજુના, અને જીરુના ભાવ છે બધા 3600 થી લગાડીને અત્યારે 3839 રૂપિયા, અને તલ છે એ સફેદ બધા 1800 થી લગાડીને 2200 છે। બધી ક્વોલિટી વાઇઝના ભાવ છે બધા। આગામી 3 મહિનાની અંદર તો એક તો વાતાવરણ ઉપર આધાર છે। જો સારું વાતાવરણ હોય તો ક્વોલિટી સારી થાય તો 550 થી લગાડીને 600 રૂપિયાના ભાવ થાય। ઘઉંની અંદર ચણા છે એ 1100 આજુબાજુ થાય। સારી ક્વોલિટી હોય તો 1150 સુધી થાય, નકર નબળી ક્વોલિટી પાકે તો પાછા 900 રૂપિયાના ભાવ વેચાય ખરા। જીરું 4200 અને ચણા 1000 ને પાર પહોંચ્યા છે, પરંતુ જો માવઠાની અસર વધી તો આ ભાવ આસમાને પહોંચી શકે છે। ઉત્પાદન ઘટવાની બીક અને ગુણવત્તા બગડવાની ચિંતા વચ્ચે શું આ તેજી ખેડૂતોના આંસુ લૂછશે કે ગૃહિણીઓનો બજેટ બગાડશે? હાલ આજના દિવસે ઘઉં, લોકવન, ટુકડાના ભાવ 500 થી લઈને 570 સુધીના છે। અંદાજે અત્યારે તો આવક થોડી હોય, 500 મણ ઘઉં આવે છે। જીરું પણ 3800 થી ચાલુ કરીને 4200 સુધીનો ભાવ છે, એ પણ 100 મણ જેટલું આવે છે। ચણાનું આવક વધશે, પછી મહિનો દોઢ મહિનો થશે। ચણાની આવક અત્યારે ઓછી છે, હજી તો શરૂઆત છે, પણ એના ભાવ પણ 900 થી 1042 સુધી છે। ઘઉંના ભાવ સિઝન પછી એટલે કે જ્યારે નવા આવવાની ચાલુ થશે ત્યારે અત્યારના જે ભાવ છે એની કરતાં 50-100 રૂપિયાનો ફાયદો થશે, વધશે એવી આશા છે। અનિશ્ચિત હવામાન અને ધમધમતી એપીએમસી માર્કેટ્સ અત્યારે સૌની નજર ટકેલી છે બજારની આ અનિશ્ચિત તેજી પર। જ્યારે આભમાંથી આફત વરસે છે ત્યારે બજારમાં મોંઘવારીનો પારો ચડે છે। કમોસમી વરસાદનો આ માર ખેડૂતો માટે પડ્યા પર પાટું સાબિત થશે કે તેજીનો આશીર્વાદ એ તો આવનારો સમય જ કહેશે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।